પાટણ જિલ્લાના સાંતલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે અકસ્માતની ઘટના દિન પ્રતિદિન વધતી જાય છે. પાટણ જિલ્લામાં અવારનવાર અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી વધુ એક અકસ્માતની ઘટના સાંતલપુરથી સામે આવી છે. સાંતલપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સતત 2 દિવસમાં 2 નાની મોટી ઘટનાઓ બનવા પામી હતી. બાઇક ચાલકો અકસ્માતના ભોગ બની રહ્યા છે તો રાહદારીઓ અડફેટે આવતા ઘટનાઓ બની રહી છે. વાત કરવામાં આવે તો સાંતલપુરના 2 અકસ્માતની ઘટના જોઈએ તો 2 મહિલાઓ ઘાયલ થઈ હતી. દિવસે ને દિવસે નાની મોટી ઘટનાઓ બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાંતલપુરનો એવો વિસ્તાર કે જ્યાં પોલીસ સ્ટેશન અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત રણમાં જવાનો માર્ગ છે. જે સરકારી હોસ્પિટલની સામે રોજબેરોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. જેને લઈને કેટલાક લોકો અગાઉ અકસ્માત જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે બાઇક સાથેની અકસ્માતની ઘટના 2 દિવસમાં મહિલાઓ ઘાયલ થતાં સાંતલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.